શ્રી સત્યનારાયણની કથા અધ્યાય 4 સાધુ વાણિયાની કથા ચાલો. ગર્વ તથા સત્યનારાયણના પ્રસાદનો અનાદર કરવાનું ફળ. સૂત બોલ્યા, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળાચરણ સાથે યાત્રા કરવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને ધનમાં દાન આપી પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. એ સાધુ વાણિયો થોડે દૂર ગયો ત્યારે તેની પરીક્ષા કરવા પ્રભુ સત્યનારાયણે સંન્યાસી રૂપમાં આવી પૂછ્યું, હે સાધુ, તારી નાવમાં શું રહેલું છે? ત્યારે ધનના મદથી છકેલા તે બંને વાણિયાઓએ મશ્કરીમાં હસીને કહ્યું, હે દંડી સ્વામી, તમે શા માટે પૂછો છો? શું તમે પૈસા લઈ લેવા ઈચ્છો છો? પરંતુ અમારી નાવમાં તો વેલા પાંદડા વગેરે જ રહેલા છે. એવું મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય થાઓ. આ પ્રમાણે કહી દંડી સ્વામીના રૂપમાં આવેલા સત્યનારાયણ દેવ તરત જ તેની પાસેથી દૂર જતા રહી નદી કિનારે ઊભા રહ્યા. દંડી સ્વામી ગયા ત્યારે સાધુ વાણિયો પોતાની નિત્યક્રિયાથી પરવારીઓ પણ પોતાના વહાણને હલકું થઈ જતા પાણી પર તરતું જોઈ અત્યંત વિસ્મય પામ્યો અને તેમાં વેલા પાંદડા વગેરે જોઈ ધરતી પર તે ઢળી પડ્યો. પછી તેને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે વખતે એના જમાએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો? પેલા સાધુએ જ શ્રાપ આપ્યો છે, તેથી એ જ દંડી સ્વામી સાધુ બધું કરી શકે તેમ છે, એમાં સંશય નથી. માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણી ઈચ્છિત કામના પૂરી થશે. પોતાના જમાઈનું એ વચન સાંભળી સાધુ વાણિયો તે જ વખતે દંડી સ્વામી પાસે ગયો. તેમને જોઈ ભક્તિભાવથી નમસ્કાર કરી તે આદરથી કહેવા લાગ્યો, મેં તમારી પાસે જે મશ્કરીનું વચન કહ્યું તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી વારંવાર નમસ્કાર કરી તે મોટા શોકથી ગળગળો થઈ ગયો. એમ તેને વિલાપ કરતો જોઈ ભગવાન દંડી સ્વામી આ વચન બોલ્યા, હે સાધુ વાણિયા, તું રડમાં, પણ મારું વચન સાંભળ. તે મારી પૂજા છોડી દીધી છે, તેથી ઓ દુષ્બુદ્ધિવાળા, મારું અપમાન કરી તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું, હે પ્રભુ, બ્રહ્મા વગેરે બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું, તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ, માટે શરણે આવેલા મને આપ મારું પહેલાંનું બધું ધન પાછું આપો. એનું એ ભક્તિયુક્ત વચન સાંભળી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. તેમણે એને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા. પછી સાધુ વાણિયો પોતાની નાવ પાસે આવી તેના પર ચડ્યો ત્યારે એ નાવને ધનથી ભરપૂર થયેલી તેણે જોઈ. એટલે સત્યનારાયણ દેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે, એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણનું પૂજન કર્યું અને સત્યનારાયણની કૃપાને લીધે હર્ષથી તે પૂર્ણ થયો. પછી તેણે નાવને બરાબર કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ પ્રયાણ કર્યું. પોતાનું શહેર નજીક આવ્યું ત્યારે સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો, જો મારી રત્નપુરી નગરી આવી પહોંચી છે. એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘેર ખબર આપવા મોકલ્યો. એ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ 2 હાથ જોડી નમસ્કાર કરી તેને મનગમતો સંદેશો કહેવા માંડ્યો. પોતાના જમાઈ, કુટુંબીઓ અને પુષ્કળ ધન સાથે સાધુ વાણિયો નગરની પાસે જ આવી પહોંચેલ છે. દૂતના મુખથી વાક્ય સાંભળી સતી લીલાવતી પણ ખૂબ આનંદ પામી. તેને સત્યનારાયણનું પૂજન કરી પોતાની પુત્રીને જણાવ્યું, હું તારા પિતા સાધુના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે. એ પ્રમાણે માતાનું વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણનું વ્રત કરી તેને સમાપ્ત કરી ઉતાવળી પ્રસાદ લીધા વિના જ પતિ પાસે ગઈ. એમ તેણે પ્રસાદનો અનાદર કર્યો. તેથી સત્યનારાયણ દેવ તેના પર રોષે ભરાયા. તેમણે તેના પતિને તથા વહાણને ધનની સાથે હરી લઈ ત્યાં જ નદીમાં ડૂબાડી દીધા. તે પછી કલાવતી કન્યા પોતાના પતિને ત્યાં ન જોઈ ઘણા શોકથી રડવા લાગી અને પૃથ્વી પર ઢળી પડી. સાધુ વાણિયો પણ નાવની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો, આ શું આશ્ચર્ય હશે? બધા ખલાસીઓ પણ એ જ રીતે વિચારમાં પડી ગયા. પછી પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થયા? હું સમજી શકતી નથી કે કયા દેવનું અપમાન થવાથી આ નાવ હરાઈ ગઈ છે, અથવા સત્યનારાયણ દેવનો મહિમા કોણ જાણી શકે તેમ છે. એમ કહ્યા પછી લીલાવતી પોતાના કુટુંબીઓની સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી
અને પછી કલાવતી પણ પોતાનો સ્વામી નાશ પામતા દુઃખી થઈ ગઈ. તેણે પતિની પાવડીઓ લઈ તેમની પાછળ જવા નિશ્ચય કર્યો. કન્યાનું એ આચરણ જોઈ સાધુ વાણિયો પત્ની સાથે અતિશય શોકથી સંતાપ પામ્યો અને પોતે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ દેવે આ હરી લીધું છે. તેમની માયાથી હું બ્રહ્મા પડ્યો છું, પણ મારા વૈભવના વિસ્તાર પ્રમાણે હું સત્યનારાયણનું પૂજન કરીશ. એ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ તેણે કહ્યો અને વારંવાર ભૂમિ પર દંડવત પડી સત્યનારાયણ દેવને નમસ્કાર કરવા માંડ્યો. તેથી દીન દુઃખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ દેવે સંતુષ્ટ થઈ દયાથી કૃપા કરી આ વચન કહ્યું, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. એ જ કારણે તેનો પતિ દેખાતો બંધ થયો છે. એ ચોક્કસ છે. માટે હે સાધુ વાણિયા, તારી કન્યા ઘરે જઈ મારો પ્રસાદ લઈ જો પાછી આવશે તો તેનો પતિ મળશે, એમાં શંકા નથી. કલાવતીએ આકાશમાંથી એ વાક્ય સાંભળી તરત જ ઘરે જઈને સત્યનારાયણનો પ્રસાદ ખાધો. પછી તે પાછી આવી ત્યારે તેણે પોતાના પતિને જોયો. તેથી સંતુષ્ટ પામીને કલાવતી પોતાના પિતાને કહ્યું, હવે તમે ઘરે ચાલો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું એ વચન સાંભળી સાધુ વાણિયો સંતોષ પામ્યો. તેણે વિધિ સહિત સત્યનારાયણનું પૂજન કર્યું અને પછી પોતાના સંબંધીઓ તથા ધન સાથે તે પોતાને ઘેર ગયો. પછી જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે તે સત્યનારાયણની પૂજા કરતો. એ કારણે આ લોકમાં સુખ ભોગવી છેવટે તે સત્યલોકમાં ગયો. એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણમાં રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથામાં ચોથો અધ્યાય સમાપ્ત.